વાત હવે ભરૂચ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની કરીએ, જ્યાં આવેલી એક કંપનીમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। 12 થી વધુ ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા। આગના પગલે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ ફેલાયો। ભીષણ આગને કારણે આજુબાજુની કંપનીઓ પણ તુરંત ખાલી કરાવવામાં આવી। અન્ય કંપનીઓના કર્મચારીઓને કંપની છોડી ભાગવા મજબૂર થયા। આજુબાજુના વિસ્તારમાં આગ ફેલાતા દહેશતનો માહોલ છવાયો છે। આગ એટલી વિકરાળ છે કે બાર ફાયર ફાઇટર્સ હાલ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સાથે આ કેમિકલની કંપની હોવાને કારણે આગ વધુ ન પ્રસરે તે માટે પણ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દિનેશ મકવાણા। દિનેશ, આ આગ કેવી રીતે લાગી? હાલ શું સ્થિતિ છે? આગ કાબૂમાં આવી? ચોક્કસ વાત કરવામાં આવે તો જે પ્રકારે આગના જે વિડીયો સામે આવ્યા છે તે એક આગનું તાંડવ કહી શકાય। પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયંકર વહેલી સવારથી જ આગ લાગી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। લગભગ 12 થી 15 જેટલા ફાયર બંબાઓને બોલાવવામાં આવ્યા છે, પાણીનો માળો ચલાવવામાં આવે છે, પરંતુ જે કેમિકલ ઉત્પાદન કરતી કંપની હતી જેના કારણે આગ ભયંકર લાગી છે અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। ગઈકાલે દહેજમાં લાગી હતી, આજે પાનોલીની જે આગ છે તે આગનું તાંડવ કહી શકાય। જે તે નોટિફાઈડ એરિયાના જે અધિકારીઓ છે, પોલીસ વિભાગ છે, તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આગ કેવી રીતે કાબુમાં લેવાય છે તે તમામ પ્રયાસો થઈ રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો હજુ પણ આગ કાબૂમાં લેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। જે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી રાત્રિ દરમિયાન લાગેલી આ આગ, જેના ધુમાડા અને તેની જ્વાળાઓ જે દૂર દૂર સુધી દેખાઈ રહી હતી। આગને પગલે નજીકના ગામ પણ ખાલી કરાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું, કારણ કે અગાઉ જે દહેજમાં આગ લાગી હતી તો ફરી એકવાર પાનોલી જીઆઈડીસીમાં આગ લાગવાને કારણે આસપાસની જે કંપનીઓ છે તે પણ આગની ચપેટમાં આવી જાય તેવી દહેશત ઊભી થઈ। તમામ આસપાસની કંપનીઓમાંથી પણ જે શ્રમિકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને દૂર રહેવા અપીલ કરવામાં આવી છે।